પાટણના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામે કોમી એકતાની અનોખી મિસાલ જોવા મળી છે। હિન્દુ સમુદાયની બહુમતીવાળા ફૂલપુરા ગામમાં સરપંચ તરીકે મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે। ગ્રામજનોએ સર્વસંમતિથી શરીફા બાનુ જાહિદ ખાનને સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી છે। ગામમાં કોમી એકતા જળવાઈ રહે, કોઈ મતભેદ ન થાય તે માટે સર્વ સમાજે સાથે મળી અને ગ્રામ પંચાયતને સમરસ બનાવવાનો નિર્ણય કર્યો છે। ગામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે। કેવા વિકાસના કામો કરશો? વિકાસના કામો જે સરકાર અમારે ગ્રાન્ટ આપશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું। બીજાને શું સંદેશો આપશો? ચૂંટણી ના થાય, વિખવાદ ના થાય? ચૂંટણી ના થાય એમાં અમે એવો સંદેશ આપશું કે ગામની અંદર કોઈ વિખવાદ ના થાય અને શાંતિ જળવાઈ રહે અને ભાઈચારાનો માહોલ રહે।